પ્રકૃતિ, મમ્મી, આટલી સવારે લાઇટ ચાલુ કરવાની શું જરૂર? જુઓ, સવારનો કુમળો તડકો આવી રહ્યો છે, પછી લાઇટની જરૂર ક્યાં છે? આપણે તો LED બલ્બ અને ટ્યુબલાઇટનો ઉપયોગ કરીએ છીએ, જે ઓછી વીજળી વાપરે છે. ભલે આપણે LED બલ્બ અને ટ્યુબલાઇટ વાપરતા હોઈએ, પણ જ્યારે જરૂર ન હોય ત્યારે તો બંધ જ રાખવા જોઈએ ને. કેટલી વીજળી બચી શકે? સારું, ચાલ હવે જલ્દી નીચે આવ. મમ્મી, ફ્રીજનું બારણું ખુલ્લું રહી ગયું છે. જો આમ જ ખુલ્લું રહેશે તો બધી ઠંડક નીકળી જશે અને ફ્રીજને ફરી ઠંડુ કરવા વધારે વીજળી વાપરવી પડશે. તું તો બહુ મોટી થઈ ગઈ છે, રોજ કંઈક નવું શીખવાડે છે. દાદા, ટીવી ચાલુ છે અને તમે ક્યાં જતા રહ્યા છો? હું એક કામથી બહારના રૂમમાં જતો રહ્યો હતો. સાંભળો દાદા, જ્યારે તમે ટીવી કે બીજી કોઈ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ ન કરતા હો ત્યારે તેને પ્લગમાંથી પણ બંધ કરી દેવું જોઈએ. હા, હવે સમજો કે આપણે ઘરમાં સ્માર્ટ સ્વિચનો ઉપયોગ કેમ કરીએ છીએ. અને હા દાદા, એસીને 18 ડિગ્રી પર નહીં પણ 24 ડિગ્રી રાખવો જોઈએ, જેનાથી વીજળી પણ બચે છે અને રૂમ ઠંડો રહે છે. પપ્પા, આપણે પણ આપણા ધાબા પર સોલર વોટર હીટર લગાવીએ તો તેનાથી મફતમાં પાણી ગરમ થશે, હે ને? હા પ્રકૃતિ, હું પણ એ જ વિચારી રહ્યો છું. પપ્પા, આજે તમે મને સ્કૂલે મૂકી જશો? હા બેટા, ચાલ આજે તને મૂકી દઉં. પપ્પા, તમારે પણ શક્ય હોય ત્યારે સિટી બસ કે મેટ્રોમાં જવું જોઈએ. એક સાથે કેટલાય લોકો જઈ શકે છે, જેનાથી રસ્તા પર વાહનોની સંખ્યા ઘટે અને હવાનું પ્રદૂષણ પણ ઓછું થાય. તારી વાત તો સાચી છે. અને પપ્પા, જ્યારે કારથી ઓફિસ જાઓ ત્યારે તમારા મિત્રોને સાથે લઈ જાઓ તો કેટલું પેટ્રોલ ડીઝલ પર બચે, સાથે પ્રદૂષણ પણ ઓછું થાય. શું કહેવું છે તમારું? હા પ્રકૃતિ, તારી વાત સાચી છે. આજે હું મારા મિત્રો સાથે વાત કરીશ. પપ્પા, જુઓ, સિગ્નલ લાલ થઈ ગયું છે. કારનું એન્જિન બંધ કરી દો. હા, મારી પર્યાવરણ પ્રેમી પ્રકૃતિ, હું પણ લાલ સિગ્નલ અને રેલવે ક્રોસિંગ પર એન્જિન બંધ કરીને પેટ્રોલ બચાવું છું અને પ્રદૂષણ ઘટાડું છું. આ ભલે એક નાની આદત છે, પણ તેનો મોટો ફાયદો છે. અને પપ્પા, કાલે તમે નવી કાર લેવાનું કહેતા હતા. જો આપણે નવી કાર લઈએ તો એ પેટ્રોલ ડીઝલને બદલે CNG કે EV ઇલેક્ટ્રિક વાહન જ લઈશું. પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણ પણ ઓછું કરે છે. પપ્પા, આ લોકો ટ્રેડમિલને બદલે ખુલ્લામાં ચાલતા હોય તો તેમને તાજી હવા પણ મળે અને વીજળીની બચત પણ થાય કે નહીં? સાચી વાત છે. એટલે જ હું તો દરરોજ 4 માળ દાદરથી ચડીને જ ઓફિસ જાઉં છું. પપ્પા, આવતા વર્ષે હું મોટી થઈ જઈશ એટલે હું પણ સ્કૂલે સાયકલ લઈને આવીશ. કસરતની કસરત અને ફાયદાનો ફાયદો. તમે જોયું ને, વીજળી બચાવવા માટે આપણે કોઈ મોટા કામ કરવાની જરૂર નથી. રોજિંદા જીવનની નાની નાની આદતો બદલીને આપણે આ ધરતીને એક સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, ઘરમાં જરૂર ન હોય ત્યારે લાઇટ બંધ રાખીએ. ખેતરોમાં સિંચાઈ પંપનો ઉપયોગ થયા પછી તેને બંધ કરવાનું ધ્યાન રાખીએ અને રસોઈ અને વીજળીની જરૂરિયાતો માટે બાયોગેસ જેવા પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવીએ. આ નાના પ્રયાસો પણ ઘણો ફરક પાડી શકે છે. આપણે સૌ મિશન લાઈફના અભિયાનનો ભાગ બની શકીએ છીએ, જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો વિશ્વ સમક્ષ મૂકેલો એક દૂરંદેશી વિચાર છે. યાદ રાખો, પૃથ્વી આપણું ઘર છે અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી સૌની છે. ચાલો આજે જ સંકલ્પ કરીએ કે આપણે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીશું, કારણ કે આપણી પ્રકૃતિ છે તો આપણું ભવિષ્ય છે.